યુકેથી નાનો ભાઈ જમીનમાં ભાગ લેવા આવ્યો. વડોદરાના એક સમૃદ્ધ ગામમાં ભીખાભાઈ પટેલનું નામ ખૂબ જ આદર સાથે લેવામાં આવતું હતું. વર્ષો સુધી મહેનત કરીને તેમણે પોતાના પરિવાર માટે સારી એવી મિલકત ઊભી કરી હતી. ગામની વચ્ચે તેમનું વિશાળ ઘર હતું. ગામની સીમમાં તેમની 50 વીઘા ઉપજાઉ જમીન હતી. ભીખાભાઈ સ્વભાવથી સરળ, પ્રમાણિક અને પરિવારને સૌથી વધુ મહત્વ આપનાર માણસ હતા. તેમની પત્નીનું ઘણા વર્ષો પહેલા અવસાન થઈ ગયું હતું. તેથી તેમણે પોતાના બંને પુત્રોને માતા અને પિતા બંનેનો પ્રેમ આપીને મોટા કર્યા હતા. મોટો પુત્ર આકાશ બાળપણથી જ પિતાની સાથે ખેતીમાં જોડાઈ ગયો હતો. તેને જમીન, ખેતી અને ગામડાનું જીવન ખૂબ પસંદ હતું. બીજી તરફ નાનો પુત્ર સંદીપ અભ્યાસમાં હોશિયાર હતો. ભીખાભાઈએ તેની સારી શિક્ષા અપાવવા માટે કોઈ કસર છોડી નહોતી. સંદીપે મહેનત કરીને વિદેશ જવાનો માર્ગ બનાવ્યો. થોડા વર્ષોમાં યુકેમાં સ્થાયી થઈ ગયું. જોકે બંને ભાઈઓના જીવનના રસ્તા અલગ હતા. છતાં ભીખાભાઈ હંમેશા કહેતા કે બંને તેમના માટે સરખા છે. તેમની દરેક સંપત્તિ પર બંનેનો સમાન અધિકાર છે. સમય પસાર થતો ગયો. પ્રકાશ ગામમાં રહીને ખેતી સંભાળતો રહ્યો. તેના લગ્ન હેતલ સાથે થયા હતા. હેતલ કામકાજમાં ચતુર હતી. ઘરની તમામ જવાબદારીઓ સારી રીતે નિભાવતી હતી. બહારથી જોતા બધું સામાન્ય લાગતું હતું. પરંતુ ધીમે ધીમે તેના મનમાં એક વિચાર જન્મવા લાગ્યો હતો. તેને લાગતું કે વર્ષો સુધી ખેતી તો પ્રકાશે જ કરી છે. જમીનનું જતન પણ તેણે જ કર્યું છે. તો પછી વિદેશમાં રહેતો સંદીપ આ મિલકતમાં સમાન હિસ્સો કેમ મેળવ્યો? શરૂઆતમાં આ વિચાર માત્ર મન સુધી મર્યાદિત હતો. પરંતુ સમય જતાં તે વિચાર લાલચમાં બદલાવા લાગ્યો. હેતલ ઘણીવાર પ્રકાશને કહેતી કે સંદીપને વિદેશમાં સારી કમાણી છે. તેને આ જમીનની શું જરૂર? પ્રકાશ શરૂઆતમાં આવી વાતોને ગંભીરતાથી લેતો નહોતો. પરંતુ વારંવાર એક જ વાત સાંભળતા તેના મનમાં પણ શંકાના બીજ વવાઈ ગયા. આ તરફ યુકેમાં સંદીપ પોતાની પત્ની મીરા સાથે સુખી જીવન જીવી રહ્યો હતો. મીરા સમજદાર અને પરિવારને જોડી રાખવામાં માનનારી સ્ત્રી હતી. તે વારંવાર સંદીપને કહેતી કે ભલે તેઓ વિદેશમાં રહેતા હોય, પરંતુ પોતાના ગામ અને પરિવાર સાથેનો સંબંધ ક્યારેય તૂટવો ન જોઈએ. તેથી બંને નિયમિત રીતે ભીખાભાઈ સાથે વાત કરતા, તહેવારોમાં વિડીયો કોલ કરતા અને શક્ય હોય ત્યારે ભારત પણ આવતા. ભીખાભાઈ જ્યારે પણ સંદીપ સાથે વાત કરતા ત્યારે ગર્વથી કહેતા કે તેમના બંને પુત્રો તેમની સૌથી મોટી સંપત્તિ છે. તેઓ હંમેશા ઈચ્છતા હતા કે તેમના પછી પણ બંને ભાઈઓ વચ્ચે પ્રેમ અને વિશ્વાસ જળવાઈ રહે. એક દિવસ અચાનક ભીખાભાઈની તબિયત બગડી ગઈ. પરિવારજનો તેમને હોસ્પિટલ લઈ ગયા. ઉંમરના કારણે તેમની તબિયત ઝડપથી નબળી પડવા લાગી. ડોક્ટરોએ શક્ય તમામ સારવાર કરી. પરંતુ ભીખાભાઈને કદાચ અંદરથી આભાસ થઈ ગયો હતો કે હવે જીવનનો સમય વધુ બાકી નથી. હોસ્પિટલના એક રૂમમાં તેમણે પોતાના બંને પુત્રોને યાદ કર્યા. સંદીપ યુકેમાં હતો, તેથી ફોન પર તેની સાથે લાંબી વાત થઈ. ભીખાભાઈએ ખૂબ લાગણીપૂર્વક કહ્યું કે તેઓએ જીવનભર જે કંઈ બનાવ્યું છે તે બંને ભાઈઓ માટે છે. તેમણે ખાસ ભારપૂર્વક કહ્યું કે જમીન, ઘર કે સંપત્તિ કરતાં પણ મોટું મૂલ્ય ભાઈચારા અને વિશ્વાસનું છે. સંદીપે તેમને આશ્વાસન આપ્યું કે તે હંમેશા આ વાત યાદ રાખશે. પ્રકાશ પણ બાજુમાં ઊભો હતો અને તેણે પિતાની વાત સાથે સંમતિ દર્શાવી. પરંતુ તેના મનમાં ચાલતા વિચારો વિશે કોઈ જાણતું નહોતું. થોડા દિવસોની સારવાર બાદ ભીખાભાઈનું અવસાન થઈ ગયું. આખું ગામ શોકમાં ડૂબી ગયું. ગામના લોકો માટે તેઓ માત્ર જમીનદાર નહોતા, પરંતુ સહાય માટે હંમેશા તૈયાર રહેતા એક સારા માણસ હતા. ભીખાભાઈના અવસાનના સમાચાર મળતા જ સંદીપ અને મીરા તાત્કાલિક યુકેથી ભારત માટે નીકળી પડ્યા. લાંબી મુસાફરી પછી જ્યારે તેઓ વડોદરા પહોંચ્યા ત્યારે ઘરમાં શોકનો માહોલ હતો. સંદીપે પિતાના પાર્થિવ શરીરને જોઈને પોતાને સંભાળી શક્યો નહીં. વર્ષો સુધી જેના આશીર્વાદ અને માર્ગદર્શનથી તેણે જીવનમાં સફળતા મેળવી હતી, તે વ્યક્તિ હવે તેની સામે નિર્જીવ હાલતમાં પડેલી હતી. અંતિમ વિધિ દરમિયાન બંને ભાઈઓ એકબીજાને સંભાળી રહ્યા હોય એવું બહારથી લાગતું હતું. પરંતુ હેતલના મનમાં ભવિષ્યના વિચારો અલગ જ દિશામાં દોડી રહ્યા હતા. અંતિમ વિધિ અને અન્ય ધાર્મિક વિધિઓ પૂર્ણ થયા પછી થોડા અઠવાડિયા સુધી સંદીપ ભારતમાં રહ્યો. આ દરમિયાન તેણે વારંવાર પ્રકાશને કહ્યું કે
પિતાની યાદમાં બંને ભાઈઓએ મળીને રહેવું જોઈએ. પ્રકાશ પણ દરેક વખતે હકારાત્મક જવાબ આપતો. મીરાને પણ લાગતું હતું કે પરિવાર વચ્ચે બધું સામાન્ય છે. થોડા સમય બાદ સંદીપ અને મીરા યુકે પાછા ફર્યા. જતા પહેલા સંદીપે પોતાના મોટા ભાઈને ભેટીને કહ્યું કે કોઈ પણ જરૂર હોય તો તે હંમેશા તૈયાર છે. પ્રકાશે પણ તેને પ્રેમથી વિદાય આપી. બહારથી બધું સારું દેખાતું હતું. પરંતુ સંદીપના વિમાન ઉડાન ભરતાની સાથે જ એક એવી રમત શરૂ થવાની હતી જે આખા પરિવારનું ભવિષ્ય બદલી નાખવાની હતી. સંદીપ યુકે પહોંચ્યો ત્યારથી થોડા સમયમાં હેતલે ફરી પ્રકાશના મનમાં જૂની વાતો જીવંત કરવાનું શરૂ કર્યું. તેણે સમજાવ્યું કે જો સમયસર પગલાં નહીં ભરાય તો ભવિષ્યમાં જમીનનો મોટો ભાગ સંદીપના હાથમાં જશે. પ્રકાશે શરૂઆતમાં વિરોધ કર્યો, પરંતુ પછી તેણે વિચારવાનું શરૂ કર્યું કે ખરેખર વર્ષો સુધી મહેનત તો તેણે જ કરી છે. હેતલ ધીમે ધીમે તેને એવી રીતે સમજાવતી ગઈ કે તેને પોતાનો વિચાર સાસો લાગવા માંડ્યો. બંને નક્કી કર્યું કે જમીન અને મિલકત સંબંધિત તમામ બાબતો પોતાના નિયંત્રણમાં લાવવી જોઈએ. તેઓએ બહાર કોઈને શંકા ન જાય તે રીતે પોતાની યોજના આગળ વધારવાની શરૂઆત કરી. ગામના કેટલાક ઓળખીતા લોકો સાથે ચર્ચાઓ થવા લાગી. કેટલાક લોકોને લાગ્યું કે કદાચ સામાન્ય વારસાગત પ્રક્રિયા ચાલી રહી છે, પરંતુ હકીકતમાં અંદરખાને કંઈક અલગ જ તૈયાર થઈ રહ્યું હતું. આ દરમિયાન ગામના એક વડીલ વ્યક્તિ કેટલીક વાતો સાંભળે અને તેમને શંકા જવા લાગી. ભેખાભાઈ જીવનભર બંને પુત્રોને સમાન માનતા હતા. તો પછી અચાનક કેટલીક કાર્યવાહી માત્ર એક જ તરફ કેમ થઈ રહી હતી? તેમણે સીધું કંઈ કહ્યું નહીં, પરંતુ પરિસ્થિતિ પર નજર રાખવાનું શરૂ કર્યું. બીજી તરફ યુકેમાં બેઠેલા સંદીપને કોઈ જ અંદાજ નહોતો કે તેના વિશ્વાસનો લાભ ઉઠાવીને પાછળ શું ચાલી રહ્યું છે. મીરા ક્યારેક કહેતી કે ભારતની બાબતો વિશે નિયમિત માહિતી લેવી જોઈએ, પરંતુ સંદીપ પોતાના મોટા ભાઈ પર સંપૂર્ણ વિશ્વાસ રાખતો હતો. તેને લાગતું હતું કે પ્રકાશ ક્યારેય તેની સાથે અન્યાય નહીં કરે, પરંતુ જીવન ઘણીવાર એવા વળાંકો લાવે છે જ્યાં સૌથી મોટો ઘા અજાણ્યા માણસથી નહીં, પરંતુ પોતાના જ લોકો પાસેથી મળે છે. અને હવે ભેખાભાઈના અવસાન પછી શરૂ થયેલી આ રમત ટૂંક સમયમાં એવી સ્થિતિએ પહોંચવાની હતી જ્યાં એક ફોન કોલ સમગ્ર સત્ય બહાર લાવવાની શરૂઆત કરશે. યુકે પરત ગયા પછી સંદીપ ફરી પોતાની નોકરી અને રોજિંદા જીવનમાં વ્યસ્ત થઈ ગયો હતો. શરૂઆતના થોડા દિવસો સુધી તો તે પિતાની યાદોમાં જ ખોવાયેલો રહેતો. મીરા પણ જાણતી હતી કે ભેખાભાઈનું અવસાન સંદીપ માટે મોટો આઘાત હતો. તેથી તે તેને હંમેશા હિંમત આપતી રહી હતી. બીજી તરફ વડોદરામાં પ્રકાશ અને હેતલ ધીમે ધીમે પોતાની યોજના આગળ વધારી રહ્યા હતા. બહારથી તેઓ સામાન્ય રીતે વર્તતા હતા, પરંતુ અંદરખાને તેઓ મિલકત સંબંધિત તમામ બાબતો પોતાના કાબૂમાં લાવવા માંગતા હતા. સંદીપને કંઈ શંકા ન જાય તે માટે પ્રકાશ નિયમિત રીતે તેની સાથે ફોન પર વાત પણ કરતો હતો. જ્યારે પણ સંદીપ જમીન કે ઘરની વાત પૂછતો ત્યારે પ્રકાશ હસીને કહેતો કે આ બધું સારું છે અને ચિંતા કરવાની કોઈ જરૂર નથી. પોતાના મોટા ભાઈ પર અંધવિશ્વાસ રાખનાર સંદીપને આ જવાબમાં ક્યારેય કંઈ ખોટું લાગ્યું નહોતું. એક સાંજે મીરાના મોબાઈલ પર ભારતમાંથી એક અજાણ્યો ફોન આવ્યો. શરૂઆતમાં તેણે વિચાર્યું કે કદાચ કોઈ ખોટો નંબર હશે, પરંતુ સામેના વ્યક્તિએ ભેખાભાઈ અને તેમના પરિવારનો ઉલ્લેખ કર્યો. ત્યારે મીરા ચોંકી ગઈ. તે વ્યક્તિએ પોતાનું નામ જણાવવાનું ટાળ્યું, પરંતુ તેણે એટલું જરૂર કહ્યું કે પરિવારની જમીન વિશે કેટલીક બાબતો ચાલી રહી છે જેની જાણ સંદીપને હોવી જોઈએ. મીરાએ વધુ પૂછવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ફોન કરનાર વ્યક્તિએ માત્ર એટલું કહ્યું કે જો સમયસર ધ્યાન નહીં આપવામાં આવે તો પછી ઘણું મોડું થઈ જશે. આટલું કહીને તેણે ફોન મૂકી દીધો. મીરા થોડા સમય માટે વિચારોમાં પડી ગઈ. કોઈ અજાણ્યો માણસ આવી વાત કેમ કરે? શું ખરેખર કોઈ સમસ્યા છે કે પછી કોઈ ગેરસમજ? તેણે તરત જ સંદીપને આખી વાત જણાવી. સંદીપે શરૂઆતમાં આ વાતને ગંભીરતાથી લીધી નહીં. તેણે કહ્યું કે પ્રકાશ તેના મોટા ભાઈ છે અને તેઓ ક્યારેય તેની સાથે ખોટું નહીં કરે. પરંતુ મીરાના મનમાંથી શંકા દૂર થઈ નહીં. તેણે શાંતિથી વિચારવાનું શરૂ કર્યું. તેને યાદ આવ્યું કે છેલ્લા થોડા સમયથી પ્રકાશ જમીન અંગેની ચર્ચાઓ ટાળી રહ્યો હતો.
પહેલા જે રીતે દરેક બાબતની માહિતી આપતો હતો તે હવે આપતો નહોતો. મીરાએ સંદીપને સમજાવ્યું કે વિશ્વાસ પોતાની જગ્યાએ છે, પરંતુ તપાસ કરવાથી કોઈ નુકસાન થતું નથી. ઘણું સમજાવ્યા પછી સંદીપ પણ માની ગયો કે ઓછામાં ઓછું માહિતી તો મેળવી લેવી જોઈએ. બીજા જ દિવસે મીરાએ ગામમાં રહેતા સંદીપના એક જૂના મિત્રનો સંપર્ક કર્યો. તે મિત્ર બાળપણથી બંને ભાઈઓને ઓળખતો હતો અને પરિવારની ઘણી બાબતોથી વાકેફ હતો. શરૂઆતમાં તેણે કંઈ સ્પષ્ટ કહ્યું નહીં, પરંતુ જ્યારે મીરાએ તેની સામે પોતાની ચિંતા વ્યક્ત કરી ત્યારે તેણે ધીમે ધીમે કેટલીક એવી વાતો જણાવી કે સાંભળીને બંને ચોંકી ગયા. તેણે કહ્યું કે છેલ્લા કેટલાક મહિનાઓથી પ્રકાશ ઘણીવાર જમીન સંબંધિત કામોમાં વ્યસ્ત રહેતો હતો અને ગામમાં એવી ચર્ચાઓ પણ સાંભળવા મળી રહી હતી કે ભવિષ્યમાં મિલકતની માલિકી અંગે વિવાદ ઊભો થઈ શકે છે. મિત્રે સીધો આરોપ મૂક્યો નહોતો, પરંતુ તેની વાતોમાંથી એટલું સ્પષ્ટ હતું કે કંઈક અસામાન્ય જરૂર ચાલી રહ્યું હતું. આ માહિતી મળ્યા પછી સંદીપનું મન અશાંત થઈ ગયું. તેણે તરત જ પ્રકાશને ફોન કર્યો. શરૂઆતમાં સામાન્ય વાતો થયા પછી તેણે જમીન અંગે સીધો પ્રશ્ન પૂછ્યો. પ્રકાશ થોડી ક્ષણ માટે મૌન રહ્યો અને પછી વાતને બીજી દિશામાં વાળવાનો પ્રયાસ કર્યો. તેણે કહ્યું કે હાલ કોઈ ખાસ બાબત નથી અને સંદીપે વ્યર્થ ચિંતા ન કરવી જોઈએ. પરંતુ આ વખતે સંદીપને તેના અવાજમાં પહેલાની જેવી નિખાલસતા અનુભવાઈ નહીં. ફોન પૂરો થયા પછી મીરાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે હવે માત્ર ફોન પર વિશ્વાસ કરીને બેસી રહેવું યોગ્ય નથી. જો ખરેખર કોઈ સમસ્યા હશે તો સમયસર પગલું ભરવું જરૂરી છે. થોડા દિવસોની ચર્ચા પછી સંદીપે ભારત આવવાનો નિર્ણય લીધો. તેણે પોતાની નોકરીમાંથી રજા લીધી અને મીરા સાથે વડોદરા માટે ટિકિટ બુક કરાવી. લાંબી મુસાફરી દરમિયાન બંનેના મનમાં અનેક પ્રશ્નો હતા. શું ખરેખર કોઈ ગેરરીતિ થઈ રહી છે? શું ગામમાં સાંભળેલી વાતો સાચી હશે? સૌથી મોટો પ્રશ્ન એ હતો કે જો આ બધું સાચું નીકળશે તો પોતાના જ મોટા ભાઈ સામે કેવી રીતે ઊભા રહેવું? સંદીપ માટે આ વિચાર અસહ્ય હતો. તેણે ક્યારેય કલ્પના પણ કરી નહોતી કે એક દિવસ તેને પોતાના પરિવાર વિશે આવી શંકાઓ કરવી પડશે. ભારત પહોંચ્યા પછી બંને સીધા વડોદરા ગયા. પ્રકાશ અને હેતલે તેમનું સ્વાગત તો કર્યું, પરંતુ મીરાએ તરત જ નોંધ્યું કે બંનેના ચહેરા પર પહેલાની જેવી સ્વાભાવિક ખુશી નહોતી. વાતચીત દરમિયાન પણ પ્રકાશ વારંવાર વિષય બદલતો હતો. સંદીપે ફરી એકવાર જમીન અંગે વાત શરૂ કરી, પરંતુ પ્રકાશે કહ્યું કે આ બધું પછી શાંતિથી ચર્ચા કરીશું. આ જવાબ સાંભળીને સંદીપની શંકા વધુ મજબૂત બની. આગામી 2-3 દિવસ દરમિયાન મીરાએ ખૂબ સમજદારીથી માહિતી એકત્ર કરવાનું શરૂ કર્યું. તેણે ઉતાવળમાં કોઈ આરોપ મૂક્યો નહીં. ગામના કેટલાક લોકો સાથે વાત કરી, જૂના ઓળખીતાઓને મળી અને પરિસ્થિતિ સમજવાનો પ્રયાસ કર્યો. ધીમે ધીમે કેટલીક એવી વિગતો સામે આવવા લાગી જે ચિંતાજનક હતી. એવું લાગી રહ્યું હતું કે ભેખાભાઈના અવસાન પછી કેટલીક મહત્વની કાર્યવાહી એવી રીતે કરવામાં આવી હતી જેમાં સંદીપને જાણ કરવામાં આવી નહોતી. હવે વાત માત્ર અફવાઓ સુધી મર્યાદિત નહોતી રહી. ઘણા સંકેતો એક જ દિશામાં ઇશારો કરી રહ્યા હતા. પરિસ્થિતિ ગંભીર બનતી જોઈને સંદીપે કાયદાકીય સલાહ લેવાનો નિર્ણય કર્યો. આ દરમિયાન તેની મુલાકાત જાણીતા વકીલ ધ્રુવ દેસાઈ સાથે થઈ. ધ્રુવ દેસાઈએ સમગ્ર ઘટના ધ્યાનથી સાંભળી. તેમણે સંદીપને પ્રથમ શાંતિ રાખવાની સલાહ આપી અને કહ્યું કે કોઈ પણ નિર્ણય ભાવનામાં આવીને નહીં, પરંતુ પુરાવાના આધારે લેવો જોઈએ. તેમણે સ્પષ્ટ કહ્યું કે જો કોઈ ગેરરીતિ થઈ હશે તો સત્ય બહાર આવશે, પરંતુ તેના માટે યોગ્ય દસ્તાવેજો અને પુરાવા એકત્ર કરવા પડશે. ધ્રુવ દેસાઈના શબ્દોથી સંદીપ અને મીરાને થોડો આત્મવિશ્વાસ મળ્યો. બીજી તરફ પ્રકાશ અને હેતલ સુધી પણ આ વાત પહોંચી ગઈ કે સંદીપ હવે માત્ર શંકા વ્યક્ત કરીને બેસી રહેવાનું નથી, તે સત્ય જાણવા માટે આગળ વધી રહ્યો છે. આ સમાચાર સાંભળતા જ બંનેની ચિંતા વધી ગઈ. અત્યાર સુધી જે વાતો છુપાઈ રહી હતી તે હવે ધીમે ધીમે બહાર આવવાની શક્યતા વધી રહી હતી. પરિવારની અંદર તણાવ વધવા લાગ્યો. એક જ ઘરમાં રહેતા લોકો વચ્ચે અજાણ્યું અંતર ઊભું થઈ ગયું. સંદીપને હવે સમજાઈ ગયું હતું કે આ લડાઈ માત્ર જમીન માટે નથી, પરંતુ તેના પિતાએ જીવનભર જાળવી રાખેલા વિશ્વાસ માટે છે. હવે તે સત્ય બહાર લાવ્યા વગર પાછો ફરવાનું નહોતું.
બીજી તરફ પ્રકાશ પણ જાણતો હતો કે આવનારા દિવસો તેના જીવનના સૌથી મુશ્કેલ દિવસો સાબિત થવાના છે. પરિવારની આ અંદરની લડાઈ હવે એવા તબકે પહોંચી ગઈ હતી જ્યાંથી પાછા ફરવાનો રસ્તો લગભગ બંધ થઈ ગયો હતો. થોડા અઠવાડિયામાં ધ્રુવ દેસાઈની મદદથી જરૂરી દસ્તાવેજો અને પુરાવા એકત્ર કરવામાં આવ્યા. તપાસ આગળ વધતા ઘણી એવી હકીકતો સામે આવી જેનાથી સ્પષ્ટ થવા લાગ્યું કે ભેખાભાઈની ઈચ્છા મુજબ તમામ મિલકત બંને ભાઈઓની સમાન હતી અને સંદીપને જાણ કર્યા વગર લેવામાં આવેલા કેટલાક નિર્ણયો યોગ્ય નહોતા. આખરે મામલો કાયદાકીય પ્રક્રિયા સુધી પહોંચ્યો. બંને પક્ષોની વાતો સાંભળવામાં આવી અને ઉપલબ્ધ દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી. ધીમે ધીમે સત્ય બહાર આવવા લાગ્યું. વર્ષો સુધી સંદીપ પોતાના મોટા ભાઈ પર જે વિશ્વાસ રાખ્યો હતો તે હવે પરીક્ષાના કઠિન સમયમાંથી પસાર થઈ રહ્યો હતો. એક દિવસ આખરે તે ક્ષણ આવી જ્યારે અંતિમ નિર્ણય જાહેર થવાનો હતો. સંદીપ, મીરા, પ્રકાશ અને હેતલ સૌ હાજર હતા. નિર્ણયમાં સ્પષ્ટ જણાવ્યું કે ભેખાભાઈની સંપત્તિ પર બંને પુત્રોનો સમાન અધિકાર છે. કોઈ પણ પ્રકારનો અન્યાય સ્વીકાર્ય નથી. આ શબ્દો સાંભળતા સંદીપ અને મીરાના ચહેરા પર રાહત દેખાઈ. તેમના માટે આ માત્ર જમીનનો પ્રશ્ન નહોતો, પરંતુ પિતાના વિશ્વાસ અને ન્યાયનો પ્રશ્ન હતો. પ્રકાશનું માથું ઝૂકી ગયું. છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન જે બન્યું હતું તેની ગંભીરતા હવે તેને સમજાઈ રહી હતી. હેતલ પણ મૌન હતી. બંનેને સમજાઈ ગયું કે થોડા લાભ માટે તેમણે પરિવારના સંબંધોને જોખમમાં મૂકી દીધા હતા. કોર્ટરૂમની બહાર નીકળ્યા પછી લાંબા સમય સુધી કોઈ બોલ્યું નહીં. આખરે પ્રકાશ ધીમા અવાજે સંદીપની સામે આવ્યું અને કહ્યું, મારી મોટી ભૂલ થઈ ગઈ. લાલચ મને ખોટા રસ્તે દોરી ગઈ. તેની આંખોમાં પસ્તાવો સ્પષ્ટ દેખાતો હતો. સંદીપ થોડા ક્ષણો સુધી શાંત રહ્યો. પછી તેણે કહ્યું, જમીનનો ભાગ પાછો મળી શકે છે, પરંતુ તૂટેલો વિશ્વાસ ફરીથી બનાવવામાં સમય લાગે છે. આ શબ્દો સાંભળીને પ્રકાશની આંખો ભીની થઈ ગઈ. મીરાએ પણ બંને ભાઈઓને સમજાવ્યું કે ભેખાભાઈ આખી જિંદગી પરિવારને જોડીને રાખવા માંગતા હતા. જો આજે પણ તેઓ હોત તો કદાચ સંપત્તિ કરતા સંબંધોને વધુ મહત્વ આપવાનું કહેતા. સમય સાથે પરિસ્થિતિ ધીમે ધીમે સામાન્ય બનવા લાગી. સંબંધોમાં પહેલાની જેવી નજીકતા તરત પાસે આવી નહીં, પરંતુ વાતચીતના દરવાજા ફરી ખુલ્યા. બંને ભાઈઓએ ભેખાભાઈની યાદમાં જમીનના એક ભાગમાં વૃક્ષારોપણ કરાવ્યું. તે દિવસ તેમના માટે માત્ર એક કાર્યક્રમ નહોતો, પરંતુ ભૂતકાળની ભૂલોને પાછળ છોડીને આગળ વધવાનો પ્રયાસ હતો. આ ઘટનાએ આખા પરિવારને એક મોટો પાઠ શીખવ્યો. સંપત્તિ જીવનને સરળ બનાવી શકે છે, પરંતુ સંબંધો જીવનને સુંદર બનાવે છે. પૈસા અને જમીન માટે મેળવેલી જીત ક્ષણિક હોઈ શકે છે, પરંતુ પરિવારનો વિશ્વાસ ગુમાવવો એ સૌથી મોટી હાર છે. ભેખાભાઈ ભલે આજે દુનિયામાં ન હતા, પરંતુ તેમના સંસ્કાર અને તેમના શબ્દો આખરે જીત્યા હતા. વારસામાં મળેલી જમીન કરતાં વારસામાં મળેલા સંસ્કાર વધારે કિંમતી હોય છે. જમીન વહેંચી શકાય, પરંતુ સંબંધો તૂટી જાય તો તેને જોડવા વર્ષો લાગી જાય છે. આવા જ નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને એક કોમેન્ટ કરો. ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે.